જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ઋષિ પંચમીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે બધા જાણીએ છીએ કે આજે ઋષિ પંચમી છે, તો લગભગ ઋષિ પંચમીના દિવસે બધાય સાંબાનું ફરાળ કરતા હોઈએ છીએ. તો આજે આપણે એક સાંબામાંથી નવી જ રેસીપી શેર કરવાના છીએ. અને તમને જો થોડીક પણ સારી લાગે તો લાઈક કરી દેજો, જો વધારે સારી લાગે તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો સાંબાની નવી રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આપણે સ્પેશિયલ સાંબાની બરફી બનાવવાની છે, તો તેના માટે મેં અહીં 1 વાટકો સાંબો લીધેલો છે, જે મોરૈયો કહીએ તે. ગમે તે 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું. હવે આ સાંબાને આપણે 2 વાર ધોઈ લેશું, જેથી કરીને એકદમ સાંબો વાઈડ થઈ જાય. તપેલીમાં પાણી નાખીને સાંબાને ધોઈ લેશું. સાંબાને જેમ ધોઈએ તેમ સફેદ થાય છે. બીજી વાર પણ ધોઈ લેશું. સાંબો 2 પાણીએ હાઈ ગ્લાસ ધોવાઈ ગયો છે. તો હવે આ સાંબાને આપણે 1 કલાક સુધી પલાળવાનો છે, જેથી કરીને સાંબો સોફ્ટ થઈ જાય. આપણે 1 કલાક સુધી ઢાંકીને મૂકી દેશું, જેથી કરીને ઝડપથી પલળી જાય. તો સાંભો આપણે 1 કલાક માટે પલાળવા મૂકી દીધેલો હતો, એ હવે સરસ મજાનો પલળી ગયો છે. આ સાંભામાંથી જે પાણી છે તે આપણે કાઢી નાખશું. જુઓ, સરસ મજાનો પલળી ગયો છે. તો હવે આ સાંભાને આપણે મિક્સર જારમાં પીસવાનો છે. આ બધો સાંભો મિક્સર જારમાં નાખી દેશું. સાંભો પીસાય તેટલું જ પાણી નાખીશું. એકદમ ઝીણો પીસવાનો. એક પણ દાણો આખો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતની એકદમ પ્યોરી તૈયાર થાય છે. જો વધારે દરદરું પીસાણું હોય તો તેને ગાળી લેવાનું, પણ આપણે તો સરસ રીતે પીસાઈ ગયું છે, તો હવે ગાળવાની કોઈ જરૂર નથી. આપણે 1 વાટકો સાંભો હતો તો તેની સામે આપણે 3 ગ્લાસ પાણી નાખીશું. 3 વાટકા નાખવો હોય તો પણ તમે નાખી શકો. આ પાણીને પેસ્ટમાં ઉમેરી દેશું. જો માપ બરાબર હશે તો બરફી સરસ બનશે. તો બેટર 1 ગ્લાસ તૈયાર થઈ ગયું છે. હવે બરફી બનાવવા માટે મેં અહીં કઢાઈ લીધેલી છે. હંમેશા બરફી બનાવવી હોય તો જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો. ગેસ ચાલુ કરશું. કઢાઈ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં 2 ચમચી દેશી ઘી નાખીશું. ગેસ ફૂલ રાખવાની ભૂલ ક્યારેય નહીં કરતા, નહીતર તળિયે દાજી જશે. હવે જે સાંબારનું બેટર તૈયાર કરેલું છે તે કઢાઈમાં નાખી દેશું.
ધીમા ગેસ ઉપર જ આપણે પાકવા દેવાનું છે. આ બરફી નાના બાળકોથી માંડીને મોટા હર કોઈની પ્રિય છે ને ખૂબ જ ખાવાની મજા આવશે. જેમ જેમ બેટર ઉકળશે તેમ ઘાટું થવા લાગશે. ધીમા ગેસ ઉપર જ પાકવા દેવાનું. જો ફૂલ ગેસ ઉપર આપણે પકાવશું તો તળિયે બેસી જશે ને એકદમ જેલી જેવું બેટર તૈયાર થશે. ગેસ ધીમો જ રાખવાનો. હવે એક વાટકો સાંભો હતો તો તેની સામે એક વાટકો જ ખાંડ નાખવાની છે એટલે માપ બરાબર થશે. બધું મિક્સિંગ સરસ રીતે કરી લેવાનું જેથી કરીને ખાંડ નાખેલી છે તે સરસ રીતે ઓગળી જાય. જોઈ શકો છો ને, બિલકુલ જેલી આવે તેવું જ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જેમ જેમ પાકશે તેમ કડાઈથી અલગ પડવા લાગશે. તેમાં હવે ઉપરથી ઘી નાખશું. હજુ 2 ચમચી ઘી નાખીશું. હવે તેમાં આપણે અડધી ચમચી એલચીનો પાવડર નાખી દેશું. તેનાથી બરફીમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આપણે આ બરફી ગ્રીન કલરની બનાવવાની છે તો તેના માટે આપણે ફૂડ કલર નાખીશું.
આપણે કલરવાળી બરફી બનાવીએ તો બાળકો ખાવાનું વધારે પસંદ કરે છે. આપણે કાજુ અને બદામની કતરંગ નાખી દેશું. બરફી તૈયાર થઈ છે કે નહીં તે આપને ખબર કેવી રીતે પડે? તો આપણે આ રીતનો વાટકો લઈ તેની ઉપર આપણે મિશ્રણ નાખીશું. થોડીક વાર રહેવા દેશું એટલે સરસ રીતે જામી જશે. જોઈ શકો છો ને, બરફીને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી મીઠાઈ તૈયાર થશે. આ રીતે કડાઈથી અલગ થવા લાગશે. જો આ વાટકા ઉપર જે મિશ્રણ નાખેલું હતું તે ઠંડુ થઈ ગયું પછી આ રીતનું ભેગું થઈ જાય છે. એટલે આપણી બરફી રેડી છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને કઢાઈને નીચે ઉતારી લેશું. હવે આ ચોકી લીધેલી છે તેમાં ઘી નાખશું. આ મિશ્રણને ચોકીમાં ઢાળી દેશું. એક બે કલાક ઠંડુ થશે એટલે આરામથી ઢેફલી પડી જશે. આ વાટકામાં ઘી લગાવી અને આ રીતનું કરી નાખવાનું, જેથી કરીને બરફીમાં શાઇનિંગ સારી આવે. બે કલાક ઠંડુ થવા દેશું પછી કટ કરીશું ને સરસ મજાની બરફી તૈયાર કરશો. બરફીને જમાવવા મૂકેલી 3 કલાક થઈ ગઈ છે. તો હવે જોઈ લેશું. સરસ જામી ગઈ છે. તો હવે કટ કરી લેશું અને સરસ બરફીના પીસ તૈયાર કરશું. ફરતી સાઈડથી અલગ કરશું. જેવડી સાઈઝના પીસ તમારે કરવા હોય તેવા તમે કરી શકો. આ બરફી તમે ગમે તે વાર પરબ હોય ત્યારે તમે બનાવીને ખાઈ શકો, કારણ કે જેટલી દેખાવમાં સારી છે તેનાથી 100 ગુણા ખાવામાં સ્વાદિષ્ટ છે. મોઢામાં નાખતાની સાથે પીગળી જાય તેવી બરફી તૈયાર થઈ છે. ઉપરથી ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી લેશો.
તો તૈયાર થઈ ગઈ છે, મોઢામાં નાખતાની સાથે પીગળી જાય તેવી સાંબારની સ્પેશિયલ બરફી. તમને જો આ સાંબારની બરફીની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી આવી દરેક નવી નવી રેસીપી તમારી પાસે સૌથી પહેલાં પહોંચે અને તમે જોઈ શકો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.